વાવમાં ગુલાબસિંહ રાજપૂતને મળ્યો ઠાકરસિંહ રબારીનો સાથ। નારાજગી દૂર થઈ હોવાનો ઠાકરસિંહ રબારીનો દાવો। હું સારથી બનીને ગુલાબસિંહ સાથે કામ કરીશ એવું કહેવું છે ઠાકરસિંહ રબારીનું। તમામ જીતના દાવા કરે છે પરંતુ હુકમનો એક્કો છેલ્લે નીકળશે એવું નિવેદન આપ્યું ઠાકરસિંહ રબારીએ। ઠાકરસિંહ રબારીના મતે ગઈકાલે ગુલાબસિંહ રાજપૂત માટે માગ્યા હતા મત। ખોડાની લાજ રાખજો એવું જણાવ્યું હતું ઠાકરસિંહ રબારીએ। 5 વર્ષમાં 3 વખત ટિકિટ મળી ગુલાબસિંહ નસીબદાર છે એવું પણ નિવેદન ઠાકરસિંહ રબારીએ આપ્યું હતું। પરમાર્થને કારણે મોગતો ના આવે લાજ બાપુને અમિતભાઈ માટે તમારી પાસે ખોળો પાથરું છે, ખોળાની લાજ તમે સૌ કોઈ રાખો એવી વિનંતી કરવા આવ્યો। આ ઠાકોર સમાજ માટે તમામ સમાજોએ અમારું જીવન ઘસીને આ બેનને સંસદ સુધી મૂકવા માટેના તમામ પ્રયત્નો 18 આલમ સર્વ સમાજે કર્યા છે। ત્યારે તમારી ઠાકોરોની ફરજ આવે છે, તમારે ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે। ત્યારે આપ સૌને વિનંતી કરું છું, ગુલાબસિંહ નસીબદાર માણસ છે। 5 વર્ષમાં 3 વખત ટિકિટ મળી। 18 વર્ષમાં ધારાસભ્ય હતા। આપ સૌએ જોયું છે કોરોનાના કાળમાં દીકરો ભાઈને અડવા તૈયાર નતો, બાપને દીકરો અડવા તૈયાર નતો। ત્યારે આ ગુલાબસિંહને કોંગ્રેસની ટીમે ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા સરકારે કરવાની હોય એની જગ્યાએ ગુલાબસિંહે કરી। હેમાબા બીમાર હતા, પરિવારમાં 3-4 જણાને કોરોના થયો હતો, છતાંય ગુલાબસિંહે કીધું કે મારો પરિવાર એ થરાદનો પરિવાર છે અને થરાદની હોસ્પિટલે માણસ રખડી રાત પણ હોસ્પિટલમાં રહે અને તમારા માટે એમના જિંદગીની પરવા કર્યા વગર કોરોનામાં સતત સમગ્ર થરાદની કોંગ્રેસ ગુલાબસિંહ જ્ઞાનીબેન બધાએ કરી છે। આપ સૌ માટે હર હંમેશા જે માગ્યું હોય એ જ્ઞાનીબેને તમે કીધું હોય કાયમ કર્યું। ક્યાંક બેન ના બોલ્યા અને અમે બોલી જાવ તો પણ બેને ગ્રાન્ટ આપી છે અને તમારા સૌના પ્રતાપે બનાસની બેન, ગાયની બેન, દેશની બેન જ્ઞાનીબેન બન્યા એ બદલ આપ સૌને નમન ને વંદન। તમે સૌ રૂડાને રૂપાળા છો, રૂડાને રૂપાળા અમે નથી। તમે સૌ હતા ત્યારે જ્ઞાનીબેનને આટલે પહોંચાડ્યા અને જ્ઞાનીબેને હંમેશા માટે આઝાદી પછી ગાય માટે જો લોકસભામાં તમારી સૌની રજૂઆત સનાતન ધર્મની રજૂઆત કરી હોય જ્ઞાનીબેન અને જ્ઞાનીબેન માટે પણ તાળીઓ પાડીને અમને વધાવો।